નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. આજે આપણે મહાભારતના સૌથી કરુણ અને સૌથી મહત્વપૂર્ણ પત્રોમાંના એકની મુલાકાત કરીશું. એનું નામ છે ધૃતરાષ્ટ્ર. મોટા ભાગના લોકો તેમને માત્ર દ્રષ્ટિવિહીન એટલે કે અંધ રાજા તરીકે ઓળખે છે. પણ મહાભારતનો સાચો પ્રશ્ન એ નથી કે ધૃતરાષ્ટ્ર જોઈ શકતા નહોતા. સાચો પ્રશ્ન એ છે, જે તમે તમારા દ્રશ્ય પટલ પર જોઈ શકો છો, જેમાં ધૃતરાષ્ટ્રના શબ્દો ટાંકવામાં આવ્યા છે. મેં જાણતા હું કે ક્યાં ઉચિત है, फिर भी मुझे पुत्र मोह में अधर्म का साथ देता हूं. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. આ કારણે હસ્તિનાપુરની ગાદી તેમના નાના ભાઈ પાંડુને આપવામાં આવી. પરંતુ પાંડુના અવસાન પછી ધૃતરાષ્ટ્રને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી. અહીંથી એક મોટી દુવિધા શરૂ થાય છે. એક તરફ રાજ્યહિત, બીજી તરફ પુત્રમોહ. ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનને અત્યંત પ્રેમ કરતા હતા. આ પ્રેમ સ્વાભાવિક હતો, પરંતુ ધીમે ધીમે એ પ્રેમ મોહમાં બદલાયો. વિદુર વારંવાર ચેતવણી આપતા, ભીષ્મ ચિંતિત હતા, દ્રોણ અને કૃપાચાર્ય પરિસ્થિતિ સમજી રહ્યા હતા, પરંતુ ધૃતરાષ્ટ્ર દરેક વખતે દુર્યોધનને બચાવતા. જ્યારે પાંડવોને લાક્ષાગૃહમાં મોકલવામાં આવ્યા, ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. જ્યારે પાંડવો સામે કાવત્ર રચાયા, ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. જ્યારે જુગારની રમત રમાઈ, ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. જ્યારે દ્રૌપદીનું અપમાન થયું, ધૃતરાષ્ટ્ર ફરી મૌન રહ્યા. મિત્રો, ક્યારેક અન્યાય કરનાર કરતા વધુ જવાબદાર વ્યક્તિ અન્યાય જોઈને પણ પોતે સમર્થ હોવા છતાં ચૂપ રહે છે, તે છે. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો દોષ તેમની અંધતા નહોતો. તેમનો સૌથી મોટો દોષ નિર્ણય લેવામાં નિષ્ફળતા હતો. નેતૃત્વનો અર્થ માત્ર સિંહાસન પર બેસવાનો અથવા ગાદી પર ચઢી બેસવાનો નથી થતો. નેતૃત્વનો અર્થ મુશ્કેલ નિર્ણયો લેવાની હિંમત છે. આજના સમયમાં પણ કેટલીય સંસ્થાઓમાં આપણે આવું બનતું જોઈએ છીએ. ગાદી પર તો બેસી જવાય છે. લોકશાહી માટે ક્યારેક એવું પણ કહેવાય છે કે જેમાં 49 ડાયા સામે 51 મૂર્ખા રાજ્ય કરે, તેનું નામ લોકશાહી. ખુરશી પર બેસનાર તો મળી રહેશે, પણ શું એ ખુરશી પર બેસવા માટે યોગ્ય છે? નેતૃત્વનો અર્થ માત્ર સિંહાસન પર બેસવાનો નથી. નેતૃત્વનો અર્થ મુશ્કેલ નિર્ણય લેવાની હિંમત છે. આજના સમયમાં પણ કેટલીય સંસ્થાઓમાં આપણે આવું જ જોઈએ છે. કેટલાક નેતાઓ સમસ્યા જાણે છે, ભૂલ જાણે છે, જોખમ જાણે છે, પણ પગલું લેતા નથી. પગલું લેવાની એમનામાં હિંમત નથી. અને સમય જતા નાની સમસ્યા મોટા સંકટોમાં ફેરવાઈ જાય છે. ધૃતરાષ્ટ્ર આપણને શીખવે છે કે મૌન પણ ક્યારેક ગુનો બની જાય છે. નેતૃત્વમાં નિષ્ક્રિયતા ઘણી વખત ખોટા નિર્ણય કરતા વધુ ખતરનાક સાબિત થાય છે. એટલે જ કહેવાયું છે કે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે જોખમી હોય છે. જો ધૃતરાષ્ટ્રે યોગ્ય સમયે દુર્યોધનને રોક્યો હોત તો કદાચ કુરુક્ષેત્રનું યુદ્ધ ટાળી શકાયું હોત. કદાચ કુરુવંશનો વિનાશ રોકી શકાયો હોત. પરંતુ ઇતિહાસમાં કદાચ માટે સ્થાન નથી. મિત્રો, ઇતિહાસ ક્યારેય મળતો નથી. તે નવા સ્વરૂપે ફરી 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 આપણી સામે ઊભો થાય છે. તમને શું લાગે છે? ધૃતરાષ્ટ્રનું સૌથી મોટું ઉધાર પાછું એનું અંધત્વ હતું, આંખોની અંધતા કે પુત્રમોહ? તમારો અભિપ્રાય જરૂરથી કોમેન્ટમાં લખજો. તમારા અભિપ્રાયની હું રાહ જોઈશ. ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.